રાજકોટના ભીલવાસમાં આવેલા પેટ્રોલ પંપમાં ચેકિંગ દરમિયાન ગેરરીતિ ઝડપાઈ। તોલમાપ ખાતાની રાજવ્યાપી ઝુંબેશને પગલે રાજકોટમાં અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ શહેરના ભીલવાસમાં આવેલા પેટ્રોલ પંપ પર તોલમાપ ખાતાએ દરોડા પાડી ચેકિંગ કામગીરી હાથ ધરી, જેમાં નિયત પ્રમાણ કરતાં ઓછી ઈંધણ ભરી આપવામાં આવતું હોવાનો ખુલાસો થયો। 5 લીટર પેટ્રોલ પર 35 મિલીલીટર જેટલી કટકી થતું હોવાનું સામે આવ્યું। ગેરરીતિ સામે આવતા તોલમાપ ખાતાએ કાર્યવાહી કરી પેટ્રોલના 2 અને ડીઝલના 1 નોઝલ સીલ કરવામાં આવ્યા હતા। તો રાજકોટમાં અલગ અલગ જગ્યાએ પેટ્રોલ પંપ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગેરરીતિ જણાઈ આવી હતી। નિયત પ્રમાણ કરતાં ઓછી ઈંધણ ભરી આપવામાં આવતું હોવાનો આ ચેકિંગ દરમિયાન ખુલાસો થયો। રાજકોટના ભીલવાસના પેટ્રોલ પંપ ખાતે તોલમાપ ખાતા દ્વારા ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી। રાજ્યવ્યાપી ઝુંબેશને પગલે રાજકોટમાં અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં રાજકોટ શહેરના ભીલવાસમાં આવેલા પેટ્રોલ પંપ પર તોલમાપ ખાતાએ દરોડા પાડ્યા હતા અને ચેકિંગ કર્યું, જેમાં નિયત પ્રમાણ કરતાં ઓછી ઈંધણ ભરી આપવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે। 5 લીટર પેટ્રોલ પર 35 મિલીલીટર જેટલી કટકી થતું હોવાનું સામે આવ્યું। આ અંગે વધુ વાત કરીશું, સંવાદદાતા લકી ઓનલાઈન પર જોડાયા છે। લકી, રાજકોટમાં અલગ અલગ જગ્યાએ પેટ્રોલ પંપ પર ચેકિંગ હાથ ધરાયું, ખાસ કરી ભીલવાસમાં જે ગેરરીતિ જોવા મળી છે, વિગત જણાવશો। આપને જણાવી દઉં કે રાજકોટ શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અલગ અલગ પેટ્રોલ પંપ અને અલગ અલગ વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપ ઉપર જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। ઘણા લાંબા સમય બાદ જે ટોલ ખાતા દ્વારા જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। આમાં જો વાત કરવામાં આવે ભીલવાસમાં આવેલા ઈગલ પેટ્રોલ પંપમાં ગેરરીતિ ક્યાંક સામે આવી હોવાનું જે સામે આવ્યું છે। 5 લીટર જે પેટ્રોલ પર 35 મિલીની પેટ્રોલની કટકી થતું હોવાનું ક્યાંક સામે આવતા ટોલમાપ ખાતા દ્વારા પેટ્રોલની 2 અને ડીઝલની 1 3 જે નોઝલ હોય છે તે સીઝ કરી દેવામાં આવી છે। ત્યારે હજુ પણ જે અલગ અલગ વિસ્તારોમાં જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। જી, આભાર માહિતી આપવા માટે।